સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં શ્રીજીની આસ્થાભેર ઉજવણીના ઓપરેશન સિંદૂર થીમ સાથે અનેકવિધ ઓપરેશન્સની ઝાંખી દર્શાવવામાં આવી હતી। ઓપરેશન સિંદૂર વીર જવાનોનું શૌર્ય સાથે સ્વદેશી અપનાવવાની પ્રતિકૃતિ કતારગામ પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન। સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં શ્રીજીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઓપરેશન સિંદૂર થીમ સાથે અનેકવિધ ઓપરેશનની ઝાંખી દર્શાવી હતી અને ઓપરેશન સિંદૂર વીર જવાનોનું શૌર્ય સાથે સ્વદેશી અપનાવવાની પ્રતિકૃતિ કતારગામ પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જનજાગૃતિના કાર્યક્રમ થકી રોજ હજારોની સંખ્યામાં લોકો શ્રીજીના દર્શન કરી રહ્યા છે। જાગૃતિના કાર્યક્રમ થકી રોજે હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવે છે। સુરત પોલીસ તમારા માટે તમારી સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી, મહિલા સશક્તિકરણ, ટ્રાફિક અવેરનેસ જેવા જાગૃતિના કાર્યક્રમો અનેક પ્રોજેક્ટ સ્લાઇડ્સ થકી જાગૃત માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જય શ્રી ગણેશ। મારું નામ આશીષ સરવૈયા છે। હું કતારગામ પોલીસ વેલફેર ટ્રસ્ટમાં મેનેજમેન્ટ તરીકે કામ કરું છું। કેટલા વર્ષથી ગણપતિનું આયોજન કરો? અમે છેલ્લા 4 વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ, જેમાં અમે ગણપતિનું આયોજન અમે પોલીસ સ્ટેશનની અંદર કરતા હોઈએ છીએ। પણ જે હમણાં પહેલગામમાં જે હુમલો થયો તેના અનુસંધાનમાં કે જે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં જે આપણે ઓપરેશન સિંદૂરનું જે ઓપરેશન કરાયું તેના અનુસંધાનમાં અમે ગણપતિની થીમ અમે ઓપરેશન સિંદૂરની રાખવામાં આવેલી છે, જેમાં અમે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો રાખેલા છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી, પછી ટ્રાફિક અવેરનેસ। અત્યારે તમે જોઈ શકો છો કે આપણે હેલ્મેટનો કાયદો કઈ રીતનો આવેલો છે, તેમજ કઈ કઈ જગ્યાઓ પર ટ્રાફિકનો અવેરનેસ માટેનું કેટલા પ્રોગ્રામો કરવાના એ માટેનું અમે એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે। તેની સાથે સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે, વોકલ ફોર લોકલ, એ સમગ્રનું અમે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે, જેમાં આ સંદેશો ઓપરેશન સિંદૂરના માધ્યમથી લોકો સુધી સૌથી વધારેમાં વધારે ફેલાય એ માટેનું અમે ગણેશ પંડાલમાં આયોજન આ વર્ષે કરેલું છે। આપનું નામ? જય હિન્દ, જય ભારત। મારું નામ અરવિંદભાઈ કોલડિયા। તમે કઈ જગ્યાએ ગણપતિ જોવા આવ્યા છો? હું અહીંયાથી મારી ઓફિસ આમ છે અને હું અહીં નીકળું છું, રોજે સવાર સાંજ દર્શન કરું છું અને અહીંયા લોકો બહુ બધા સવાર સાંજ વધારે દર્શન કરે છે, કારણ કે ઓફિસે જતા હોય, કોઈ પોતપોતાના ધંધે જતા હોય, એટલે ઘણી બધી ભીડ હોય છે। મહિલા ભક્તો બી હોય છે અને કઈ જગ્યાએ ગણપતિ છે? આ કતારગામ પોલીસ સ્ટેશન મેઇન રોડ પર કેવા ગણપતિ છે? બહુ સુંદર આયોજન છે અને અહીંયાથી મેસેજ બી આપે છે કે હેલ્મેટ પહેરો, સેવ ગવર્મેન્ટ, અને ઓપરેશન સિંદૂરનું બી અહીંયા ડિસ્પ્લે મૂક્યું છે, ડ્રગ્સનું બી છે। પોલીસ તમારી મદદ માટે છે, અહીંયાથી તમે બીવો નહીં, પોલીસને મદદ કરો, તમારા માટે જ છે। અહીંયા લોકો આવે એના આશયથી ગણપતિ મહારાજનું બિરાજમાન કરાવવાનું આવ્યું છે અહીંયા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।